નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ઉરુ કેન્યાટાની હાજરીમાં ભારત અને કેન્યા વચ્ચે 2 કરાર ઉપર થયા હસ્તાક્ષર. ભારતનો માલ સહેલાઈથી ખરીદી શકે તે માટે કેન્યાને અપાશે $100 મિલિયન સુધીનું ધિરાણ. વિમુદ્રીકરણ અને જીએસટીનો ફાયદો અર્થતંત્રમાં આ વર્ષથી દેખાવો શરૂ થઈ જવાનો દાવો કરે છે નાણામંત્રી અરુણ જેટલી. જીએસટી કાયદાનો મુસદ્દો ઘડવામાં નડતા મતભેદ ટૂંક સમયમાં ઉકેલાઈ જવાની વ્યક્ત કરી આશા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે નાણામંત્રીએ કહ્યું કે મૂડીરોકાણનો આ મહાકુંભ ભારતની આર્થિક તાકાત અને ગુજરાતની વ્યાપારી કોઠાસૂઝનું ઉત્તમ દ્રષ્ટાંત. આર્થિક કાયાપલટ માટે નીડર પગલાં ભરતા રહેવાની આપી ખાતરી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું શહેરોની માળખાગત કાયાપલટના ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ભારત. જીડીપીમાં માતબર ઉછાળો આવે તેવી ગણતરી સાથે જંગી મૂડીરોકાણ થતું રહે તેવું આયોજન કરે છે મોદી સરકાર. અમદાવાદમાં મેટ્રો રેલ માર્ચ 2018 સુધીમાં દોડતી કરી દેવાની ડેડલાઇન પાળવાની ખાતરી આપે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ. નગરપાલિકા ધરાવતા શહેરોના વિકાસને લગતા 9 કરાર ઉપર ગુજરાત સાથે થયા હસ્તાક્ષર. હિમાલય પર્વતમાળા તરફથી મેદાની પ્રદેશમાં ફૂંકાતા પવનને પગલે ઠંડુગાર બન્યું ગુજરાત. સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢથી માંડી નલિયા વચ્ચે પારો ખાસો ગગડ્યો. ઉત્તરાયણ સુધી ગુજરાતમાં હવામાન ઠંડુ રહેશે. બંધ થયેલું ચલણ બદલી આપવામાં તથા નિષ્ક્રિય ખાતામાં રોકડા જમા લેવાની આશંકાને પગલે રાજકોટની 3 સહકારી બેંકમાં તપાસ શરૂ કરતી રિઝર્વ બેંક. અલબત્ત સહકારી બેંકો કહે છે આ રૂટીન ઇન્સ્પેક્શન છે. રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈ પર ગુજરાતની 63 રનની સરસાઈ. સુકાની પાર્થિવ પટેલના 90 રનની લડાયક રમત પછી ટીમ ગુજરાત રણજી ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવા તત્પર. સમાચાર વિગતવાર જોઈએ. ભારતના 3 દિવસીય પ્રવાસે આવેલા કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી પ્રતિનિધિ સ્તરની બેઠકમાં બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે 2 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દ્વિપક્ષીય મંત્રણા બાદ મીડિયાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ, વ્યાપાર અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ એ બંને દેશોની પ્રાથમિકતા છે. બંને દેશો મની લોન્ડરિંગ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે સહયોગ સાધવા સજ્જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બંને દેશો સ્વાસ્થ્ય સેવાઓ, પર્યટન, માહિતી ઉદ્યોગ તેમજ કૃષિ અને ઉર્જા ક્ષેત્રોના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માંગે છે. નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે વિમુદ્રીકરણ અને જીએસટી જેવા આર્થિક પગલાંના ફાયદા અર્થતંત્રને મળવા ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે જીએસટી ઉપર યોજાયેલા સત્રમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી કાયદો ઘડવાની પ્રક્રિયામાં તમામ અવરોધ હટાવી સહમતિપૂર્વક કામ આગળ વધી રહ્યું છે. વિમુદ્રીકરણની સફળતા પેટે જીડીપીમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ જેવો મૂડીરોકાણનો મહાકુંભ ભારતના અર્થતંત્રની શક્તિ અને ગુજરાતના સામર્થ્યનો નમૂનો બની રહ્યો છે. The GST Council is a body where there is deliberative democracy in action. It's India's first federal taxation body where all these are now being worked out. Most of the issues have been sorted out. Some critical issues remain. And these critical issues, I hope, over the next few weeks, we will try and solve out.
માહિતી પ્રસારણ અને શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે સર્વાંગી વિકાસ થાય તેવી કાયાપલટના ઐતિહાસિક તબક્કામાંથી દેશ પસાર થઈ રહ્યો છે. વાયબ્રન્ટ સમિટમાં સ્માર્ટ અને લિવેબલ સિટી વિશેના સેમિનારમાં બોલતા તેમણે ઉમેર્યું હતું કે 100 સ્માર્ટ સિટી સાથોસાથ અમૃત મિશન હેઠળ 500 નાના શહેરની માળખાગત કાયાપલટનો તખ્તો મોદી સરકારે તૈયાર કર્યો છે. શહેરો પાછળ જંગી મૂડી ખર્ચ કરવા પાછળનું ગણિત સમજાવતા તેમણે કહ્યું હતું કે દેશની 65% જીડીપી શહેરોમાં સર્જન પામે છે. અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂરો થઈ જવાની ખાતરી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે ભારત સરકારે અમદાવાદ માટે 800 કરોડ છૂટા કરી દીધા છે. ગુજરાતમાં શહેરી વિકાસ માટેના 9 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર શ્રી નાયડુની હાજરીમાં થયા હતા. It's a very good opportunity provided by the Gujarat government by organizing this Vibrant Gujarat conference. People across the globe, they are all very interested to come to India and invest here. And Gujarat has, as usual, has taken the lead to organize this Vibrant Gujarat conference. I see a lot of enthusiasm and tremendous inclination to come here and to invest in this part of the country. And smart cities, Uday cities, Amrut cities, and housing, massive opportunities are there. And we have also gone for a new model of public-private partnership. Has taken steps even to take up the matter with the G20 also about this problem. Initially, big countries were not willing, but now they are also becoming victims. That's why everyone is joining together. Now we have an agreement with Switzerland, we have an agreement with Cyprus, we have an agreement with Singapore, we have signed an agreement with America, FACTA, we have signed an agreement with Mauritius. Now everything from one side, all these other extra exit routes, they're all being closed. ઉત્તર ભારતમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી બરફવર્ષાએ પશ્ચિમ ભારતને પણ શીતાગારમાં ફેરવી દીધું છે. જમ્મુ કાશ્મીર, લેહ અને સિમલામાં વરસતા બરફ અને વરસાદના પરિણામે બેઠી ઠંડીની અસર ગુજરાતભરમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના એક અનુમાન મુજબ હજુ 2 દિવસ સુધી ચમકારો વર્તાશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. નલિયામાં 5.4 ડિગ્રી અને ડીસામાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો વાયબ્રન્ટ ગાંધીનગરમાં 8.8 અને કંડલા એરપોર્ટ પર 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 4 ડિગ્રી જેટલું નીચું ગયું, તો જૂનાગઢમાં પણ ગિરનાર 3 થી 4 ડિગ્રી તાપમાન અનુભવી ગયો. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છેલ્લા 3 થી 4 વર્ષથી શિયાળો લંબાતો ચાલ્યો હોવાને કારણે અચાનક ઉત્તરીય પવનથી ગુજરાત હેમાળો અનુભવી રહ્યું છે. नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली था, तो वहाँ से जो चील विंड है वो हमारे जो प्लेन एरिया है राजस्थान एंड गुजरात में इसे टेम्परेचर को डाउन कर दिया. एंड हम एक्सपेक्ट करते हैं कि हमने कोल्ड डे वार्निंग दिया है आज फॉर द नेक्स्ट 48 आवर्स. सो हम एक्सपेक्ट करते हैं कि ये जो स्थिति, ये जो चिलनेस है, ये सिचुएशन अगले 2 दिन तक जारी रहेगा. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલા રણજી ટ્રોફીની ફાઇનલના બીજા દિવસે ગુજરાતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાન પર 291 રનનો સ્કોર કર્યો છે. ગુજરાતે મુંબઈ સામે 63 રનની લીડ બનાવી છે. ઘરેલુ ક્રિકેટના 66 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રણજી ટ્રોફી ક્રિકેટ મેચની ફાઇનલમાં ગુજરાત મુંબઈ સામે ટકરાયું છે. ગુજરાત રણજી ટીમની સુકાની પાર્થિવ પટેલના 90 રનની સ્ફોટક ઇનિંગથી ગુજરાત આજે બીજા દિવસે મુંબઈ સામે 63 રનની લીડ ધરાવે છે. આ જોતા ઇતિહાસ રચવાનું ગુજરાત ક્રિકેટ ટીમનું સ્વપ્ન સાકાર થવા તરફ છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં અત્યાર સુધી ગુજરાત અને મુંબઈ આમને સામને 61 વખત ટકરાઈ ચૂક્યા છે અને ગુજરાતની ટીમ માત્ર 2 જ વખત મુંબઈને મહાત આપી શકી છે. રણજી ટ્રોફી જીતવાનો ઇતિહાસ રચવા જઈ રહેલી ટીમ ગુજરાતની મુંબઈ સામેની રમત વિશે આવો વાત કરીએ પૂર્વ ક્રિકેટર સુરિંદર ખન્ના સાથે. જી સુરિંદર. जी नमस्कार. नमस्कार. पहले झारखंड को हराकर अब मुंबई को मात देने का जज्बा जो गुजरात की टीम ने रणजी ट्रॉफी फाइनल में दिखाया है, इसको आप किस तरह से देखते हैं? गुजरात ने इस सीजन बहुत आउटस्टैंडिंग क्रिकेट खेली है और जैसा नेतृत्व पार्थिव पटेल उनको दे रहे हैं, उनका कॉन्फिडेंस भी बहुत हाई है और कप्तान ने खुद आज 90 रन की पारी खेल के पहली इनिंग्स में 4 विकेट अभी बचे हुए हैं और 63 रन की बढ़त दिलाई है. जी, बहुत ही शानदार प्रदर्शन. पहले गेंदबाजों ने, फील्डर्स ने कमाल दिखाया और अब बल्लेबाजी में बल्लेबाजों ने अपना अच्छा प्रदर्शन किया है और इस लीड को अगर वो कल और बड़ा करते हैं तो मुझे लगता है कि गुजरात पहली बार जो है अपना सपना साकार करने में जो है समर्थ होंगे और कामयाब होंगे. हमारी दुआएं उनके साथ हैं. बहुत शानदार क्रिकेट खेल रहे हैं.
गुजरात की टीम, उनके गेंदबाज बहुत अच्छी गेंदबाजी कर रहे हैं। सभी गेंदबाजों ने विकेट लिए थे। जी सबसे अच्छी बात ये थी। और फील्डर्स ने जिस तरह कॉम्प्लीमेंट किया उनके एफर्ट को, 2 रनआउट भी किए। और आज बल्लेबाजों ने, जैसे जुनीजा ने भी जो है 77 रन बनाए और कप्तान ने 90 रन बनाए, तो बहुत ही आउटस्टैंडिंग क्रिकेट खेली है 2 दिन। जी तो इसी को आगे जारी रखें, क्योंकि मुंबई में एक कैरेक्टर है कि वो 40-42 बार रणजी ट्रॉफी जीते हुए हैं। तो वो सेकंड इनिंग्स में भी जो है, अगर ये लीड ज्यादा बड़ी नहीं होगी तो उनकी कोशिश होगी कि सेकंड इनिंग में बड़ा स्कोर बना के चौथी पारी जो है वो गुजरात को खेलनी होगी। तो ये लीड को और बड़ा कर लें, इसमें ज्यादा संतुष्ट ना हो, कॉम्प्लेसेंट ना हो। तो मुझे लगता है कि गुजरात जो आउटस्टैंडिंग क्रिकेट अभी तक 2 दिन खेला है, वो इस बार पहली बार जो है अपना कब्जा जमाने में कामयाब होगा रणजी ट्रॉफी जीतने में। जी क्रिकेट विश्व की जो बात की जाए तो गुजरात की अब तक की स्थिति जो रही है, गुजरात में बड़ौदा और राजकोट जैसे ऐसे शहरों है जिसका महत्व और दबदबा रहा हुआ है। अभी जो रणजी ट्रॉफी की जो स्थिति है, किस तरह से देख रहे हैं आप कि आने वाले दिनों में गुजरात क्रिकेट टीम की क्या स्थिति रहेगी? देखिए, जिस तरह से टैलेंट गुजरात में रहा है, आज से पहले भी टैलेंट रहा है, लेकिन जीत के लिए आपको एक कॉम्बिनेशन चाहिए होता है। और वो कॉम्बिनेशन इस बार गुजरात की टीम में है। और एक बार ही जीतेंगे तो उसके बाद जो यंगस्टर्स हैं उनके अंदर भी ये जज्बा पैदा होगा कि हमारे खिलाड़ियों ने रणजी ट्रॉफी जीती है तो हम भी अच्छा खेल सकते हैं। जी जैसे आप हीरोज क्रिएट करते हैं, उनकी तरफ देख के फिर स्कूलों में यंग जो बच्चे होते हैं उनमें इसका जो है और इंटरेस्ट बढ़ता है और लगाव बढ़ता है, और वो भी कॉन्फिडेंस भी उनमें बढ़ता है कि हम भी जो है चैंपियन बन सकते हैं। जैसे हमारी रणजी ट्रॉफी टीम रणजी ट्रॉफी जीत के कामयाब हुई है, तो ये एक बहुत बड़ा स्टेप होगा। आई होप वो कामयाब हो इसमें। और बड़ौदा और राजकोट की जगह हर शहर में गुजरात के, बिकॉज एक हिस्ट्री है गुजरात की, एक ट्रेडिशन है। और बड़ौदा और राजकोट में बड़े बड़े मैच भी होते हैं, हमने भी वहां आके बहुत मैच खेले हैं। तो मैं चाहता हूं कि गुजरात जो है, मेरा लगाव भी है गुजरात के साथ, कि वो जो है जीतें और हमें बहुत खुशी होगी। जी जी धन्यवाद सुरेंद्र जी हमारे साथ जुड़ने के लिए। जी રણજી ટ્રોફી જીતવાનો ઇતિહાસ રચવા જઈ રહેલી ટીમ ગુજરાતની મુંબઈ સામેની રમત વિશે આવો વાત કરીએ ક્રિકેટ સમીક્ષક અનિલ થોમસ સાથે. હેલો દર્શક મિત્રો, ટેકનિકલ કારણોસર જોડાઈ નથી શક્યા. આપણે સમાચારો તરફ આગળ વધીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટની 3 સહકારી બેંકોમાં વિમુદ્રીકરણના નિર્ણય બાદ શંકાસ્પદ વ્યવહારો અને ખાતાઓની તપાસ કરવા ખાસ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ કમર્શિયલ કોઓપરેટિવ બેંક, ધરતી બેંક અને વિજય કમર્શિયલ બેંકમાં વિમુદ્રીકરણના નિર્ણય બાદ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રો અને આદેશો અનુસાર તમામ કાર્યવાહી થઈ છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ રિઝર્વ બેંકની 3 ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. વિમુદ્રીકરણ પછીની ગેરરીતિઓનો તાગ મેળવવા ગત રાત્રિથી શરૂ થયેલી વધુ 2 દિવસ તપાસ ચાલશે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. આવે છે એ પ્રકારનું ઇન્સ્પેક્શન નથી, પણ નોટબંધી સંદર્ભિત જે એમને આદેશો બહાર પાડ્યા છે એ આદેશો અન્વયનું ઇન્સ્પેક્શન છે. એ આદેશોની મર્યાદામાં બેંકોએ કામગીરી કરી છે કે કેમ એ જ બાબતની એમને ચકાસણી કરવાની હોય છે, અને એ બાબત ચકાસણી કરી અને એ એમનો અહેવાલ તૈયાર કરશે. તમામ એંગલથી ઇન્સ્પેક્શન કરવામાં આવે. શંકાસ્પદ વ્યવહારો થયા હશે તો પણ એ જોશે અને એવા વ્યવહારો અંગે સંદર્ભિત સક્ષમ ઓથોરિટીને એ જાણ કરે એવી શક્યતાઓ ખરી. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2000ના દરની 17 નકલી ચલણી નોટો સાથે આરોપીની ધરપકડ કરાતા કચ્છ જિલ્લામાંથી ફરી એક વખત નકલી નોટનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામના રહેવાસી સત્યમ શાહ અને ગુરુજીત સરદાર દ્વારા ઝેરોક્સ મશીનની મદદથી નકલી નોટો છાપવામાં આવતી હતી, જેની બાતમી મળતા ભુજ એલસીબી પોલીસે આરોપી સત્યમ શાહની ધરપકડ કરીને મોબાઈલ, મોટરસાયકલ તેમજ નકલી નોટ અને અસલી ભારતીય ચલણી નોટ સહિતનો કુલ 64,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નોંધનીય છે કે હાલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરવાની સાથે અન્ય આરોપી ગુરુજીત સરદારને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સ્લમ એરિયાના વેપારીઓ છે તેની પાસે વટાવવાની કોશિશ કરેલ છે, અને અલગ અલગ સમય દરમિયાન છેલ્લા 10-1 દિવસમાં
ક્યારેક 2 નોટ, ક્યારેક 3 નોટ, ક્યારેક 4 નોટ, એવી રીતે કુલ 20થી વધારે નોટ છાપેલ પ્રાથમિક વિગતમાં જણાવેલ છે. પરંતુ આ સિવાય અન્ય એક આરોપી છે જે ગુરજીતસિંહ સરદારજી, એને પકડવાનો બાકી છે. એ આરોપી પકડાય વધુ વિગત ખુલવા પામશે અને હાલ આરોપીના કબજામાંથી ડુપ્લિકેટ કુલ 17 નોટ 2000ના દરની તેમજ સાચી ચલણી નોટો 2000ની, 100ની, 500ની, 20ની વગેરે અલગ અલગ સાચી ચલણી નોટો પણ મળી આવેલ છે. આરોપીના કબજામાંથી એક મોટરસાયકલ, સાચી નોટ, ખોટી નોટ અને તેનો મોબાઈલ એમ મળી કુલ 64,000 જેટલી રકમનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. ભાવનગરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને 1.25 લાખ નંગ જેટલા પતંગનું વિતરણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કરાયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી મળી તે અગાઉ 4 વર્ષથી જીતુભાઈ દર વર્ષે ઉત્તરાયણે પતંગ અને મીઠાઈનું વિતરણ કરી ગરીબ બાળકોને કરતા હોય છે. બાળકોમાં તહેવારનો આનંદ વહેંચવા માટે તેમણે શરૂ કરેલી પતંગ દોરાની ઝુંબેશમાં અન્ય લોકો પણ પ્રેરણા લઈ જોડાતા મીઠાઈ અને ગરમ કપડાનું વિતરણ પણ મોટા પાયે દર મકર સંક્રાંતિ નિમિત્તે થાય છે. 1.25 લાખ પતંગનો જથ્થો 30,000થી વધુ બાળકો વચ્ચે વહેંચાતા સૌ કોઈને થયેલો હરખ નિહાળી ત્યાં હાજર બધાની આંખ ઠરી હતી. તેનો પર્વ એ આનંદ અને ઉત્સવનો પર્વ છે. આ આનંદ વહેંચવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એની સાથે આનંદ વહેંચી શકીએ, પતંગ ઉડાડી શકે, એમના જીવનનો પતંગ ખૂબ ઊંચો ઉડે, એની ખૂબ ઊંચાઈઓ ઉપર એ પહોંચે એવી પણ શુભકામના આજના તકે આપીએ છીએ. આ આનંદ વહેંચવાનો પ્રસંગ છે એટલે મને લાગે છે કે આવનારા દિવસોની અંદર બધાની અંદર સંવેદના પ્રગટે, એ ભાવ સાથે એક આદર્શ સમાજની રચના થાય. આ નિર્ધાર સાથે ગરીબ કલ્યાણ વર્ષ પંડિત દીનદયાળજીનું ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે ત્યારે ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને કેમ કરીને ઉપયોગી થવાય, આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જોડાયેલો છે ત્યારે આજનો પ્રસંગ એ દીનદયાળજીને સમર્પિત કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. જુદા જુદા સ્થળોએ પતંગોત્સવ યોજાતા દેશ વિદેશના અને દુનિયાના પતંગવીરોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ પતંગવીરો પોતાની રંગબેરંગી અને અવનવી પતંગો દ્વારા રાજ્યના આકાશને મેઘધનુષી બનાવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસનને આગવું સ્થાન મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ 10મી થી 14મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ તેમજ સંગીતના તાલે વિદેશી પતંગબાજોએ અદભુત પતંગબાજીના દર્શન કરાવ્યા હતા, જેને નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા. विविध काइट एक्सपर्ट्स, काइट फ्लायर्स अपना अर्जेंटीना, ऑस्ट्रेलिया, ब्राजील, कोलंबिया, कंबोडिया, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યમાં પણ એમાં ભાગ લેવા માટે આવેલા છે. Before everything, I just want to say thank you because I'm very happy to be here. It's a wonderful city, wonderful people. I come from Brazil. This is my first time in this city, not in India, but in this city, and I hope I can come back here next year. તો સંસ્કારી નગરી વડોદરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. આ પતંગોત્સવમાં દેશ અને દુનિયાના પતંગવીરોએ અવનવી અને અસાધારણ પતંગો આકાશમાં ઉડાડી પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. પોતાના ત્યાંની પતંગો લઈ આવીને આ નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉલ્લાસ અને ઉમંગ સાથે તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. I like to be here in Vadaodara and it's a nice place and I love to fly kites. Because everybody is joining here kite flying. યાત્રાધામ ડાકોર ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગોત્સવમાં દેશ વિદેશ સહિત રાજ્યના 80 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગવીરોએ અવનવા પતંગો આકાશમાં ઉડાવી નગરજનોને આનંદિત કર્યા હતા. તો આ તરફ વલસાડ ખાતે પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તેમજ વિદેશી મહેમાનોનો સત્કાર કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદેશી પતંગબાજોએ રંગબેરંગી અને વિશાળકાય પતંગો આકાશમાં ઉડાડી પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. That's very welcome and the people enjoy with us flying kites and everything organized very well. So thank you for organizer to inviting and to do everything.
મહત્વનું છે કે આ મહોત્સવ દ્વારા વિદેશમાં તેમજ દેશના અન્ય પ્રાંતોમાં ગુજરાતની ગૌરવસભર સંસ્કૃતિ ફેલાય છે અને આ સાથે આપણો વારસો ઉત્સવના માધ્યમથી દુનિયા સમક્ષ મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો તથા પડવા વાગવાના કેસોમાં વધારો જોવા મળે છે. ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે 108 ઇમરજન્સી સેવા પણ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયાર છે. આ માટે ગુજરાતના તમામ જિલ્લામાં 585 જેટલી એમ્બ્યુલન્સ, તાલીમ પામેલ પાયલટ, EMT, ERO તેમજ ડોક્ટર્સ ખડે પગે તૈયાર રહેશે. આ અંગે વધુ માહિતી આપતા GVK MRIના CEO જશવંત પ્રજાપતિએ કહ્યું હતું કે 108ની તમામ ટીમોને ઉત્તરાયણના તહેવારમાં પણ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે 108ની ટીમો સતત તૈનાત રાખવામાં આવી છે. તો આ વખતની આપણે ઉત્તરાયણની વાત કરીએ, છેલ્લા 10 વર્ષના અમારી પાસે જે ડેટા છે એનો સાયન્ટિફિક વેમાં અભ્યાસ કરી અમારી એનાલિસિસ દ્વારા ફોરકાસ્ટિંગ કરવામાં આવેલું છે અને આ ફોરકાસ્ટિંગ પ્રમાણે જે સામાન્ય રીતે 2600ની આસપાસની નંબર ઓફ ઇમરજન્સીઝ 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે એ વધીને 3400 ઉપરાંત થવા પામશે અને આ નંબર ઓફ ઇમરજન્સીઝ વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે 15 કે 3300થી પણ વધારે ઇમરજન્સી રહેશે એવું અમારું અનુમાન છે. આહવા ખાતે આવેલી ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલ આદિવાસી મહિલાઓ માટે જીવન વરદાન સમાન ગણાય છે, કારણ કે 311 ગામડાઓમાંથી પ્રસૂતિ માટે અહીં આદિવાસી મહિલા દાખલ થતી રહે છે. ડાંગમાં સેવાભાવથી કામ કરતા ડોક્ટર રશ્મિકાંત કોંકણી અને ડોક્ટર ગિરીશ પટેલના પ્રયાસથી જનની સુરક્ષા યોજનાનો અહીં સરસ અમલ થયો છે. આદિવાસી મહિલા ગર્ભવતી બને ત્યારથી માંડીને બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીની તમામ તબીબી સહાય તથા આરોગ્ય માર્ગદર્શન વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. જનની સુરક્ષા યોજના હેઠળ મળતા આર્થિક લાભ ઉપરાંત સલામત માતૃત્વ અને બાળ ઉછેરની સલાહ ગામડાની સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જ્યારે ગર્ભવતી હોય ત્યારથી લઈને એને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ, એને ધર્મના ઇન્જેક્શનો, એને આપવામાં આવતા કોઈક સ્પેશિયલ લાભો, કોઈક હાઈ રિસ્ક મધર હોય, કોઈ માતાને કોઈ તકલીફ હોય તો એ માટે જે સારવારની જરૂર પડે, માતાને આગળ જતાં જરૂર પડશે કદાચ સિઝેરિયનથી બાળકને ડિલિવરી કરવાની જરૂર પડે તો એ સુધીની સારવારથી લઈને બાળક ડિલિવર થાય, બાળકને કોઈ કોમ્પ્લિકેશન થયા તો બાળકને 1 વર્ષ સુધીનું થાય ત્યાં સુધીની જે પણ સારવારની જરૂર પડે એ બધી મફતમાં આપણે ત્યાં આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. આપણે ત્યાં ખાસ કરીને GSEDમાંથી ગાંધીનગરથી ગાયનેકોલોજીસ્ટ ફાળવવામાં આવેલી છે અને જેના થકી જે પ્રસૂતાની દર્દીઓ છે તેને ખૂબ જ લાભ મળે છે. શારીરિક અને માનસિક રીતે વિકલાંગ પરંતુ હૃદયથી સશક્ત એવા દિવ્યાંગ લોકો માટે જૂનાગઢમાં દિવ્યાંગ રમતોત્સવ યોજાયો હતો. પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને વિદ્યાર્થી વિકલાંગ વર્તુળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ રમતોત્સવમાં ભાલાફેંક, ચક્રફેંક, દોડ, લાંબી કૂદ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોમાં દિવ્યાંગ સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. વિજેતાઓને ઇનામ વિતરિત કરતા લોક સાહિત્યકાર અમોદાન ગઢવીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં ધર્મ, સેવા અને દાન કરવામાં અનેક લોકો નકારાત્મકતા રજૂ કરી પોતાની માનસિક વિકલાંગતા દર્શન કરાવે છે અને બીજી તરફ સાચા દિવ્યાંગ લોકો રમતગમતમાં ભાગ લઈ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરે છે, જે અભિનંદનને પાત્ર છે. આ રમતોત્સવમાં જૂનાગઢ, વંથલી, અમરેલી, ચલાલા સહિતના શહેરોમાંથી દિવ્યાંગ લોકોએ ભાગ લીધો હતો. એ મોટો વિકલાંગ છે. બીજો વિકલાંગ એ છે કે જેનું શરીર સશક્ત હોય અને છતાંય કામ ન કરતો હોય અને એમને માગીને ખાતો હોય તો એ મોટો વિકલાંગ છે. જ્યારે આ વિકલાંગો તો શારીરિક વિકલાંગ છે અને પોતાનામાં અંદર જે ખેલદિલી રહેલી છે, પોતાને કંઈક રમવું છે, પોતાને કંઈક કહેવું છે, પોતાને કંઈક કરવું છે, એવી જેની પાસે પ્રેરણાઓ છે એને જે પ્રોત્સાહિત કરે છે આ જ પ્રોત્સાહિત કરવું એ જ મોટી વાત છે. 2-3 સંસ્થાઓ એમના બાળકો પણ ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમ છે વિકલાંગોના ઉત્કર્ષ માટે અને તે સમાજમાં આવી અને કંઈક કરતા થાય અને આગળ આવી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરે છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક.
राष्ट्रीय कौशल विकास नीति के तहत कौशल विकास से कृषि विकास युवा कृषकों को मिल रहा है कृषि, बागवानी, पशुपालन व दुग्ध उत्पादन आदि विभिन्न क्षेत्रों में कौशल प्रशिक्षण। हम सब ने कौशल विकास प्रशिक्षण से अपना जीवन संवारा है, अब आपकी बारी है। पूरे होंगे सपने अपने जब है हुनर हमारे पास, ज्ञान से हमें मिले सम्मान और होगा खुशहाल किसान। બ્રેક બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે। કચ્છની સરહદની રખેવાળી કરતા સીમા સુરક્ષા દળની 78 બટાલિયન દ્વારા લખપત તાલુકાના અંતરિયાળ ગામ મુધાનમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેવાડાના ગ્રામજનોને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં બીએસએફ ડીઆઈજી AK મહેતાની ઉપસ્થિતિમાં 200થી વધુ લોકોએ મેડિકલ સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે બીએસએફના ડીઆઈજીએ સરહદી ગામોમાં શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ ઉપર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો। बीएसएफ के आसपास वाले इलाके में जो गांव है उसकी हेल्थ के लिए, उसके बच्चों के हेल्थ के लिए और गांव में भी कोई मेडिकल समस्या है उसके लिए एनुअली एक मेडिकल फ्री मेडिकल कैंप का आयोजन करते हैं। उसमें ये होता है कि अगर किसी को ज़्यादा दिक्कत है तो यहाँ जो डॉक्टर आते हैं उसको दिखा के, अगर ज़्यादा कोई दिक्कत है तो उसको सिविल डिस्ट्रिक्ट हॉस्पिटल में वहाँ बुलाते हैं। और बाकी अगर यहाँ मेडिसिन से हो जाए तो हम यहाँ ही उसको फ्री मेडिसिन बांट के यहाँ मेडिसिन दे के यहाँ ही ट्रीटमेंट करते हैं। मेनली उद्देश्य ये होता है कि यहाँ उसको फ्री मेडिसिन बांट दिया जाए, जो फैसिलिटी वहाँ यहाँ नहीं है वो फैसिलिटी यहाँ गाँव में आके प्रोवाइड किया जाए। અમેરિકાના 44મા રાષ્ટ્રપ્રમુખ તરીકે બરાક ઓબામાએ આજે શિકાગોમાં છેલ્લું સંબોધન કર્યું હતું। પોતાના વિદાય ભાષણમાં ભાવુક થયેલા ઓબામાએ કહ્યું હતું કે તેમના પ્રમુખપદના 8 વર્ષમાં અમેરિકા વધુ શ્રેષ્ઠ અને વધુ મજબૂત બન્યું છે। અમેરિકી પ્રજાને તેમણે એકબીજાને સાથ આપવાની અપીલ કરી હતી। આ પ્રસંગે તેમણે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાનું સરળતાથી હસ્તાંતરણ થશે તેવું વચન પણ આપ્યું હતું। દર્શક મિત્રો, આ સાથે જ ન્યૂઝ 8/7ના સમાચાર અહીં પૂરા થાય છે। નમસ્કાર।